તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈસ સવારમાં ઉઠીને જો આપણો તમને એક ક્લિપ બતાવી દઈએ પહેલા. કારણ કે પહેલા હું તમને એક આખી વાત કહી દઉં કે મારે ત્યાં સાસ લેવા ગયો તો કંઈ કારણ સાસ લેવામાં સાસની ગાડી થોડી મોડ આવી હતી કે એટલે થોડું મારે મોડું થયું. અને ઈથી આવ્યો ને તરત બોરા મેળવા માંડ્યા એટલે સર શું છે કે મારો ફોન ત્યાં તો ઘરમાં ચાર્જિંગમાં ભરાઈને જતો હવે હું મેકીને જતો કે એટલે બરાબર એ કે ચાર્જિંગમાં મેળ્યો હતો એટલે આ સીધા રાખી કે ભરી દઈએ બોરા એટલે પછી ડાલું બોલાયું અને ડાલામાં બોરા ભરી દીધા જીવ અને એરે હું તમારું ક્લિપ હાલ તમે જોઈ લો બરાબર. તો ગાઈસ તમે આ ક્લિપ જોઈ લીધી ને તો એરા બોરા મેં હાલ ભરી દીધા જોવા મારા લુગડો પેલો બદલવાનો વિચાર હતો પણ યાર જલ્દી માં કોઈ લુગડો બદલે ને ફટાફટ પેલું એ થઈ ગયું હેડો હતો નહીં પછી એ તો નહીં જ નાખ્યું બરાબર. પણ છે ને અમે એર્યું બોરા એરા અડધા લઈને જ્યાં છે ડાલામ લઈ જાય કે એટલે ડાલામ તો અરે બધા ના આવી જાય કે બોરા એટલે અમને અડધા લઈ ગયા છે બધા લોબા બોરા હતા એરા બરાબર. અને અમે આ બીજી વખત ફેરે એરા ડાલામ લઈ જવાના છે એટલે જુઓ આ એરા બેસું પેલા બેસું આરા બેસું ને પેલું એક છે બરાબર. એમ કરી અને શાન પોસો હાથ આ નવ બોરા છે એટલે 9 બોરા આમ પછી ફેર ડાલુ આવશે ને એમાં બીજા ફેરામાં લઈ જવું બરાબર. આ રેડો તા હાલ તો ડાલુ આવશે એટલે તો કઈ ડાલુ જોઈ શકે એટલે એવું છે કે ડાલામાં 3 જણા છે, એક ડ્રાઈવર એક માભાન એક ગોવિંદ 3 જણા છે કે એટલે એરા બોરા ઉતારતા છે. હું આમ તો યાર દોડતો ફોન લેવા જો ને દોડતો આ કે હવે જો પણ એટલી કરતો હોય બાઈક જવા દીધી એટલે તો પછી મેં તરત પેલી ક્લિપ ઉતારી દીધી એટલે મેં કીધું તમને બતાવા થાય બરાબર. એટલે એરે મેં યાર તમારે મોરી પેલો વિડીયો બતાવે ને એના મોરી ક્લિપ એ ઉતારી હતી કે એટલે મેં કીધું વચ્ચે બતાવી દઉં એટલે તમને જોવાની મજા આવે ને બધું યાર બરાબર. તો હાલ માટે તો હું નાસ્તો કરવા આવ્યો છું અને પેલું ધાબા ઉપરથી ઘઉં ઉતારવાનું એ તો પછી આવું શું મેળ આવે છે એટલી તો મારા ભાને આવી જાય એટલે પછી પેલું એ કરી દેવું છે આવું ને એટલે પેલા બોરા પીને લઈ જવાનું પછી ખેતરમાં જવાનું બરાબર. ઠંડા મોડી દઈએ બરાબર ગાઈસ. અરે તાન ડાલુ આપવા જતા આપણે યાર બરાબર ગાઈસ. તો ગાઈસ જો આપણો આઈકન ઘઉં પર આવી ગયા બતાવજો કોમ કરવા. તો ગાઈસ માં અમની કેમેરામેન બની છે મારા પીનો આવે છે બરાબર. અને મેં બે જણા અમે પેલું ભોય આ ઘઉં લઈ જઈએ છીએ કાલે આપણો એકમ પહોંચ્યા હતા ને એરા બધા અમુક આપણે ઘેર લઈ જવા પેલું ભોય બરાબર. તો આ રીતના કટ્ટો કાળા આપણે ઉપાડતા હતા ને એ પછી અડધા જેવો કટ્ટો આવી રીતના ભર્યો છે અને લઈ જઈને પેલી ડાળિયા મૂકીએ છીએ બરાબર. ગાઈસ એક કટ્ટું આપણો એકમ નાખી દીધું છે અને ડાલું આવી ગયું છે પાછું એટલે અમે આપણે બોરા લઈ જઈએ છીએ. એ ગોઈનું ભારત હું ચલાવું છું તો જોવા ઘરતા લેતા હશે આમ પાછું ફેર મોડવાનું છે ડ્રાઈવર ને આ ડાલું છે ડાલામાં મૂકી દેવાનું છે બરાબર. તો આ રીતના હું અધર કઈ મૂકીએ છીએ તો હું ચલાવે છે ને તાણ મેં નાખે કારણ કે યાર 3-4 જણો હું તાણ મેં નાખે એક જણું ડાલામાં ઉપર ખેંચશે અને 3 જણો ઓછી હાલશે બરાબર. એ રીતના હાલવાનું છે તો હાલ દઈએ છીએ બધા બોરા આપણે ભરી રહ્યા છીએ જુઓ પેલું છે તો પછી ભરવાનું છે બરાબર. ચકરા બકરા કોકમાં લઈ જવું બરાબર. અને આ રીતના બોરા ભરી કાઢ્યા છે તો હે કોણ બારનો તો ગાઈસ અમે શું કહેવાય ઘઉં પીને ભરવા જવાનું છે બરાબર. તો ગાઈસ છે ને જો આપણે અમુક વાયકણ બધા ઘઉં ઉતારી દીધા. તો ગાઈસ આપણે અમુક આવી ગયા છીએ ખેતરમાં બરાબર. મેં અમારા ગાતી આવી ગયા હતા ખેતરમાં અને જોવું હોય પણ વધારે આવી ગયા છે શું હા જહમ તો ગાઈસ જો વધારે આવી ગયા છે શેરી જ્યાં હોય તો ગાઈસ આમાં હાલ આપણા ફોન હાથમાં છે કે આપણે કાઢવો છે ના પછી કાઢવો છે એ કુદ જો આ તો જો આ કેરીઓ ખોય છે હા ગાઈસ ગોઈને આવી જશે દાંતેરો લઈને તે કે દાંતેરો સુટ્ટો મેલું ના ગાઈસ જો દાંતેરો ના મેલી અમે ખાલી આ રીતના માટીના ખેત ને એવું મેકી હા આ જો ગાઈસ મોટો વાદળો આ તો પાકાવ કરું કમ્પ્લીટ થઈ ગયું શું ગાઈસ અમે બેસી આપણે તો કંટાળીએ છીએ પાછા સારો કાઢવા
તો દાતરામ ફોટીઓ લઈ લીધો હશે. ગોવિંદ તમે હાની વાત કરતા હતા? ભૂથો ઘણો વધી જશે તાણો હજી માપનો જ છે. તો ગાઈસ આટલો ભૂથો થયો હશે બરાબર. તો આપણો રાકેશજીના લગ્નમાં કોમમાં આવી જાય. ઈવાનું લગ્ન છે 29-30 એટલે આપણે તમ દુકાન 2 દાડા આપણે ઈકન રહેવાનું છે બરાબર. 4 બાર વાઢીને જવાનું છે એવું કરવાનું છે બરાબર. તો 4 વાઢવા હેડ્યા છીએ પેલા ખેતરમાં. તો ગાઈસ છે ને આપણે હું વાઢી દીધું છે. એક તો ગોઈને પેલું કરતા આવે છે નાખતા આવે છે બરાબર. મેં ઉપાય પીને નાખી દીધું કે વાયરના પેલી સાઈડ એ કહે કે મને એકલામ ફાવશે કે નાખ્યા આવે બરાબર. અને આ બીજું લઈને હેડ્યા છીએ. તો ગાઈસ ગોઈને ક્યાં જવા દઉં? મેં કીધું હા હેડો. તો અમુક બાઇક પર નાખી દીધું છે અને અમે હેડ્યા છીએ પીણું ઢાળિયા બાજુ બરાબર. તો ગાઈસ અમે આપણે આવી ગયા છીએ કારણ એક પૂરેટું તો નાખી દીધું છે હોવાનું અને બીજું ના ખાય છે બરાબર. તો ગોઈને મોંએ બેઠો છે. થાક લાગે છે, તાપ લાગે છે. કોણ આપણે ફોન પર લાવે છે. તો ગાઈસ અમે આપણે પેલી સાર્થક નાખી દીધી અને અમે બોરા ઉપાડવા કરીએ છીએ બરાબર. તો ગોવિંદ હમણાં હેડો પૂળા ઉપાડી દઈએ તા. તો ગાઈસ અમે આપણે પૂળા ઉપાડવાનું કરીએ બરાબર. તો ગાઈસ અમે આપણે બોલપણ મળી રહ્યા છીએ બરાબર. જોઈ શકો છો તમે અને અમે હાથ પગ ધોઈ દીધા છે. હાથ પગ ધોઈ નાખ્યા છે અને અમે ઘેર હેડે છીએ બરાબર. તો ગાઈસ આપણે અમે ઘેર આવી ગયા છીએ અને મારી મમ્મી શું કરે છે આપણે જોઈએ. તો જોવા મારી મમ્મી રોટલા કરે છે અને શાક આનું કરી દીધું. મમ્મી કહી દે છે તને એક વખત સોળીને ડુંગળીનું શાક ને ગવાની રોટલી છે. આ તે સોળા લ્યો સોળા કયો ખાવું હોય તો આવી તો ફટાફટ. બાકી તો હુશિયાર રહો કહી દીધું. હુશિયારમાં ના રહેતા નકર મારે પેલા વિડીયોમાં થયું એવું તો પાછું ના શબ્દ પાડ્યા લોચા. તો ગાઈસ ખાવું હોય તો આવી જાવ. તો ગાઈસ અમે વાગ્યા છે તઈ અને ચા પીએ છીએ અને ગોવિંદ મને એમ કહેતા કે રોટલો લેતા આય. તો ગાઈસ ગોવિંદ જોવા છે ફોન અને પીવા છે ચા. તો ચા પીવો હોય તો આવી જાવ. હું એ પીવું છું ચા તો તમારે આ પીવો હોય તો આવી જાવ. મમ્મીએ પીવે ચા તો તમારે પીવો હોય તો આવી જાવ. તો ગાઈસ ગોવિંદ એમ કહેતો કે મારા ખાવા માટે રોટલો લેતા આય કારણ કે મને ભૂખ લાગી છે. તો ગાઈસ છે ને આ રોટલો ઓન આલી દઈએ છીએ બરાબર. તો તમે ખાવા માંડો અને લાવજો મમ્મી ચા યાર ઠરી ગયો હ એમ કઈ વધારે પીવો છે. તો ગાઈસ ચા ઓછો પડે કે એટલે એમ કેવું પડે કે ભાઈ થોડું હાલો એટલે અમારે ઠરી ગયો છે. હું કેવું છે ગાઈસ? સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. સાચી વાત ગાઈસ આવી ગયા છીએ ખેતરમાં અને ગોવિંદ પાસે ગાયો અને ભેંસો. આ નહીં આ ગાયો પાવાની પાય છે ખરું કે નહીં પાત એમ કે જોજો જૂઠું છે. જો અરે હાલ નહીં ડબ્બા નથી વાર બીજી છે માસી છે. હેડો હા હેડે તો કરા તો ગાઈસ નહીં પીવું એટલે ખેંચીને જાય છે. એ ગોઈને સમજી જશે કે હું નહીં પીવું અને કાઢી મેલા છે એમ કે બરાબર. ના ભાઈ કેમ ક્યાં જુઓ એટલે બધો પ્રામાણિક પ્રોસેસિંગ ચાલુ છે. હવે આવશે પાણી પછી તૂટી જશે નળ તો કેવું હા રોટું પોક જતું નહીં. તો લઈને આવી જશે કોઈ નવાની જલ્દી અને બારે બાર આવે છે તે થોબલો કુદાઈને લાયા છે. ઉદાહરણ નહીં થોબલાથી પેલી રે કરીને. તો ગોવિંદ તમે જે ટૂથપેસ્ટ વાપરો છો એમાં નમક રાખો છો? તાણ હું રાખો મરચું તાણ થોડા ટેસ્ટ આવતા ગળી ગળી ગોળ કે ગોળ
શોખ શોખ તો એવું લાગે છે કે ના હોય દાતા નહીં કઈ ખાઈ લેવાનું. પછી એ ટૂથપેસ્ટ ખાઈ તો નહીં લેતો તો ગાઈસ પાણી નો વિષ એવો આવે જોર આવે જોર આવે તો જ લાઈક શેર કોમેન્ટ કરવાનું. જોર આવે ને બોલો તને. અલ્યા જોર એટલે જોરદાર આવે છે બીજું કોઈ નહીં. હા હેડ હું આવજો તાન. તો ગાઈસ છે ને આમાં આટલું આપણે લાવ્યા છીએ બરાબર દાબી દાબીને લાવ્યા છીએ ને પણ તો ઉપરથી હતું ગાઈસ જેમ તેમ કઈ ઉપાડીને લાવ્યા છીએ. મમ્મી બે તો બરાબર એટલે લાવ્યા છીએ ખરા ગોઈન જોર ફોન હાલ માટે તો એ બેઠા છીએ જબર દેખાય. તો ગાઈસ તમારા એક આવ્યા છે મોર અને બગલું. તો જો અમારા મમ્મી પાણી ભરેલી ડોલ હતી કે એક ક્યાં બગાડવું નહીં ઇનામ ચાય નહીં વેચ દેવું ઝાડવામાં વેચ દેવું છે બરાબર. તો એને ઝાડવામાં વેચ દીધું અને હું દોવાનું કરીશ બરાબર. અને મને એક કોમ છે એ હું કરવાનો છું. ના ના પેલું એ કરે ને એ કામ હું એ રીતના બાજરી લખનારા જવાનું છે બરાબર. તો કોઈને ફોન પીવડી છે એટલે આમાં અમને એવો દોવા મળશે. ગાય ને મંડી તો જો કોઈને રેડી થઈ ગયો છે ને અમને રેડી. હવે મારા બે અમે લણવા છીએ એ રતો લણ છે હું લણવા તો ગાઈ જાવ આપણે શું કહેવાય જારીઓ લણતા હતા ને લણી જાય છીએ બરાબર. એના શેરડીના કટકાએ કરી દીધા છે બરાબર. અને આ બેસન કોણ મેં લીધું એટલે કોણે ખાઈ લીધું છે વહી મમ્મી વહી દોઈ કાઢ્યો બરાબર. તો હું આવ્યો ટોક તો ગાઈસ અમે આપણે ત્યાંથી રોકર બોકર ધોઈને આવી જાય છીએ અને મમ્મી જો બાણ બંધા છે બરાબર. જો બાણ બંધા છે તો એના હંગાથી જ આટલા આપણો વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. મળશે તો નવા વ્લોગમાં બરાબર. જય માતાજી.